હેલો ગાઈસ, જય શ્રી રામ. હું છું નીલ સોની અને અમે આજે ગુરુકૃપા હોટલમાં આવી ગયા છીએ, જે સમીક્ષાથી માત્ર 1 કિલોમીટરના અંતરે છે, જ્યાં સ્પેશિયલ પંજાબી અને ગુજરાતી થાળી બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ મળે છે. તો તમને ટેસ્ટ કરીને બતાડીએ કેવું છે, તો બન્યા રહેજો, પૂરો વિડીયો જોજો. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. સાહેબ, તમને કચ્છ ક્યાંથી આવેલ છો તમે? હું અમદાવાદથી આવેલો છું. અમદાવાદથી? હા. તો તમે કચ્છમાં આવ્યા, અહીં પ્રવેશ દ્વાર સમય જે આ ગુરુકૃપા હોટલ છે, હા. તો તમને જમવાનું કેવું લાગ્યું? બહુ સરસ, બહુ સરસ. મતલબ આવું મેં જમ્યું નથી. એટલું સરસ ટેસ્ટ છે, આટલું રિઝનેબલ પ્રાઇસ છે, અને જે રીતનું જમવાનું આપ્યું છે, જે રીતનો પ્રેમ ભાવ છે, બહુ સરસ. આ મતલબ વન ટાઈમ 100% વિઝિટ. તમે અહીંયા જમવા આવો, શું ટેસ્ટ છે, શું છે, બહુ સરસ, બહુ એકદમ ટેસ્ટી છે, બહુ મજા આવી. બેન, આપનું તમને કેવું પંજાબી કેવું લાગ્યું? બહુ સરસ છે, ટેસ્ટ બહુ સરસ છે હમ અને જમવાનું બી સારું છે. અને અમદાવાદમાં તો બેન પંજાબી બહુ મોંઘું હોય છે, તો 150 રૂપિયામાં તમારું શું કેવું છે? હા, બહુ જ બહુ રિઝનેબલ પ્રાઇસ. સર, આપ કયા ગામથી આવો છો? હું લલિયાણા ગામથી આવું છું. બરોબર. તમને આ ગુરુકૃપાનો ટેસ્ટ કેવો લાગે છે? ગુરુકૃપા હોટલનું જમવાનું એટલે ટેસ્ટ એક નંબર. જય સિયારામ. જય સિયારામ. સાહેબ, ન્યૂ ગુરુકૃપા હોટલનું આ તમને જમવાનું તમારા અભિપ્રાય દર્શક મિત્રોને જણાવશો? જમવાનું એવું છે કે વર્ષોથી સામખિયારી ગામમાં ફરસાણની એકમાત્ર દુકાન હતી ગુરુકૃપા. આજુબાજુના 10 કિલોમીટરના વિસ્તારના કોઈ માણસ એવો ન હોય કે જેને ગુરુકૃપાનું ફરસાણ ના ખાતું હોય. હવે એમને આ ખાલી ખવડાવવાનું કામ ચાલુ કર્યું. હેલો ગાઈસ, જય સિયારામ. હું છું નીલ સોની અને આજ આવી ગઈ છું હોટલ ન્યૂ ગુરુકૃપા, જે સમીખેડથી માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલી છે, અને નવજીવન હોટલની એક્ઝેક્ટ સામે. અને તમે મોરબી રાજકોટ સાઈડવાળા હાઈવેથી આવતા હો તો ડાબી બાજુ છે, અને સમીખેડી સાઈડથી આવતા હો તો આ સાઈડથી રોડ ક્રોસ કરીને જમણી સાઈડ આવવાનું છે, બરોબર. અને માત્ર સમીખેડથી 1 કિલોમીટરના અંતરે પંજાબી અને ગુજરાતી થાળી અનલિમિટેડ મળવાની છે. તો બને રહેજો, આપણે અંદર તમને હોટલનું વ્યૂ બતાવું અને કેવું ખાવાનું છે આપણે ટેસ્ટ કરવાના છીએ. તો બને રહેજો. જય સિયારામ. વાહ મિત્રો, એકદમ સાત્વિક વાતાવરણ. અંદર જો આરતી ચાલી રહી છે. અહીં આરતી અને ભગવાનને થાર ધરાયા બાદ જ કસ્ટમરને પીરસવામાં આવે છે. મિત્રો, સામખિયારીમાં ગુરુકૃપા ખમણ હાઉસ વર્ષોથી પ્રખ્યાત છે. એની જ એ બ્રાન્ચ એટલે કે આ ન્યૂ ગુરુકૃપા હોટલ, તો કંઈ કહેવા પણ આવે જ નહીં. અને મિત્રો, આ છે હરેશભાઈ અને રોહનભાઈ, જેમની જુગલબંધીથી આ ગુરુકૃપા હોટલ ધમધમાટ ચાલે છે અને કસ્ટમરને પ્રેમથી જમાડે છે. જુઓ મિત્રો, મગની દાળનો શીરો બની રહ્યો છે. અને મિત્રો, મેં અગાઉ આપણે જણાવ્યું તેમ અહીં આરતી કર્યા બાદ પહેલી થાળી ભગવાનને અર્પણ કરી અને પછી જ કસ્ટમરોને જમાડવાનું ચાલુ થાય છે. હવે આપણે હોટલનું ચારે બાજુનું વ્યૂ બતાવી દઉં એક વખત. અને કસ્ટમરનો પ્રવાહ મિત્રો ચાલુ થઈ ગયો છે. ચારે બાજુ જુઓ તમે, ફૂલ ભરાઈ ગયા છે.
શ્રી શ્રીવાય નમસ્તુભ્યમ મિત્રો, માત્ર 120 રૂપિયામાં ગુજરાતી થાળી અને 150 રૂપિયામાં પંજાબી થાળી અનલિમિટેડ. અને પાછળ અત્યારે જો તમે ફૂલ હોટલ ભરાઈ ગઈ છે ચારે બાજુ. અહીં સાઈડમાં ગાર્ડન પણ છે મિત્રો. મિત્રો આ કિચન છે, ચાલો આપણે અંદર તમને કિચનની મસ્ત સ્વચ્છતા છે બતાડું. સર આપ કયા ગામથી આવો છો? હું લલિયાણા ગામથી આવું છું. બરોબર. તમને આ ગુરુકૃપાનો ટેસ્ટ કેવો લાગે છે? ગુરુકૃપા હોટલનું જમવાનું એટલે બેસ્ટ એક નંબર. બરોબર. દરેક વસ્તુ હું આના પહેલાં એકવાર મુલાકાત કરી ગયો હતો. ત્યારે મને ઈચ્છા થઈ બરોબર. ફેમિલી સાથે આ હોટલમાં જ આવવું છે. બરોબર. બધી ફેમિલી લઈને અહીંયા આવ્યો. અહીંયાની ડીશ મેં બતાવીને ફેમિલીને એટલે રાજી રેડ થઈ ગયા. બરોબર. અને જમવાની હા બેન, તમારો શું રિવ્યુ છે? બહુ સરસ જમવાનું બનાવે છે આ હોટલવાળા. બરોબર. અને તમારી ફેવરેટ આમાં કોઈ વસ્તુ હોય તો બધું સરસ જ છે. મગનો શીરો ખાસ. બરોબર. તો મિત્રો આ મગનો શીરો જો બેન સજેસ્ટ કરે છે, અહીંયા તમે કચ્છમાં આવો તો આ ગુરુકૃપા હોટલનો એકવાર મગનો શીરો ટેસ્ટ કરવા તો જરૂર આવજો. અને આ ભાઈ છે, શું ભાઈ તારું નામ? મિહિર. અને તારું કેવું લાગ્યું ગુરુકૃપા હોટલનું જમવાનું? એક નંબર, જોરદાર. તો મિત્રો જો અહીંયા બધા ભાઈઓ બહેનો બધા ભોજન લઈ રહ્યા છે અને ધમધમાટ અત્યારે તમે જુઓ ચારે બાજુ ફૂલ ભરાઈ ગઈ છે. સાહેબ આ ન્યૂ ગુરુકૃપા હોટલમાં આપણે જમવાનું કેવું લાગ્યું અને એના વિશે બે શબ્દ દર્શક મિત્રોને કહેશો? બહુ સરસ છે જમવાનું. જે 120 રૂપિયામાં થાળીમાં ગુજરાતી થાળીમાં 4-5 મિષ્ટાન છે, કઢી ખીચડી છે, બહુ સારો છે. બહુ જમવાનો સ્વાદિષ્ટ છે અને બરાબર રિઝનેબલ કહેવાય, ઘર જેવું જમવાનું છે, બહુ સરસ છે. હા તો મિત્રો 120 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી અને પંજાબી 150 રૂપિયામાં. તો સાહેબનું કેવું છે, બહુ જ રિઝનેબલ પ્રાઇસ છે. કેવું લાગ્યું આપને? બરોબર. અને કોઈ વસ્તુ એકદમ ફેવરેટ લાગી હોય? સેવ ટમેટા છે, આ પછી સૂકી ભાજી છે, જબ્બર છે. હેલો ગાઈસ, જય શ્રી રામ. હું છું નીલ સોની અને અમે આજે ગુરુકૃપા હોટલમાં આવી ગયા છીએ, જે સમીક્ષાથી માત્ર 1 કિલોમીટરના અંતરે છે, જ્યાં સ્પેશિયલ પંજાબી અને ગુજરાતી થાળી બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ મળે છે. તો તમને ટેસ્ટ કરીને બતાડીએ કેવું છે, તો બન્યા રહેજો, પૂરો વિડીયો જોજો. જય શ્રી રામ. મિત્રો 3 થી 4 જાતના શાક છે અને મગનો શીરો છે, રોટલો, ગોટા, કઢી, જલેબી અને પંજાબીમાં છે 2 જાતના શાક, ગુલાબજાંબુ છે, તડકા દાળ અને જીરા રાઈસ અને સલાડ, કચુંબર અને વાલી છાશ. પંજાબીમાં પનીરની સબ્જી બહુ મસ્ત ટેસ્ટી છે અને છોલે છે પંજાબી અને ગુલાબજાંબુ. સ્વીટમાં ગુલાબજાંબુ આવે છે. નમસ્કાર સાહેબ, જય શ્રી રામ. જય સિયારામ.
સાહેબ તમને અહીં કચ્છ ક્યાંથી આવેલ છો તમે? હું અમદાવાદથી આવેલો છું. અમદાવાદથી. હા. તો તમે કચ્છમાં આવ્યા અહીં પ્રવેશ દ્વાર સમય જે આ ગુરુકૃપા હોટલ છે, હા. તો તમને જમવાનું કેવું લાગ્યું? બહુ સરસ બહુ સરસ. મતલબ આવું મેં જમ્યું નથી. એટલું સરસ ટેસ્ટ છે, આટલું રિઝનેબલ પ્રાઇસ છે, અને જે રીતનું જમવાનું આપ્યું છે, જે રીતનો પ્રેમ ભાવ છે, બહુ સરસ. આ મતલબ વન ટાઈમ 100% વિઝિટ. તમે અહીંયા જમવા આવો, શું ટેસ્ટ છે, શું છે, બહુ સરસ, બહુ એકદમ ટેસ્ટી છે. બેન આપનું તમને કેવું પંજાબી કેવું લાગ્યું? બહુ સરસ છે, ટેસ્ટ બહુ સરસ છે. જમવાનું બી સારું છે. અને અમદાવાદમાં તો બેન પંજાબી બહુ મોંઘું હોય છે, તો 150 રૂપિયામાં તમારું શું કેવું છે? હા, બહુ જ reasonable price છે. અહીંયાની સર્વિસ બી બહુ જ સારી. થેન્ક યુ, આભાર. દિલથી જમાડે છે, દિલથી જમાડે. હા, દિલથી અમારા કચ્છવાળા બધાને દિલથી જ જમાડે, પ્રેમથી જમાડે. પ્રેમથી. ભલે, થેન્ક યુ. જય સિયારામ. જય સિયારામ. સાહેબ, ન્યૂ ગુરુકૃપા હોટલનું આ તમને જમવાનું તમારા અભિપ્રાય દર્શક મિત્રોને જણાવશો? જમવાનું એવું છે કે વર્ષોથી સામખિયારી ગામમાં ફરસાણની એકમાત્ર દુકાન હતી ગુરુકૃપા. આજુબાજુના 10 કિલોમીટરના વિસ્તારના કોઈ માણસ એવો ન હોય કે જેને ગુરુકૃપાનું ફરસાણ ના ખાતું હોય. હવે એમને આ થાળી ખવડાવવાનું કામ ચાલુ કર્યું. સરસ. થાળીની અંદર 5 જાતની સ્વીટ, એ સિવાય 2 જાતના રોટલી, પૂરી, 3 જાતની રોટલીઓ હોય, એ સિવાય કઢી ખીચડી હોય, ઘી હોય, એ સિવાય એમની પાસે એટલું બધું તો તમારે અથાણું હોય, સલાડ હોય, સલાડ, ગોળ, છાશ ગોળ બધું. હોય. એ સિવાય સૌથી સારું ને સૌથી સુંદર આજે ગુરુકૃપાવાળાની જે જમવાનું છે એ એમ લોકોનો સહાર છે ને જેને વર્ષોથી સામખિયારીમાં ફરસાણ ખવડાવ્યું. હવે એમનો થાળીનો પ્રોગ્રામ નવી પેઢીએ ચાલુ કર્યો છે. ખૂબ આનંદની વાત છે. મારી જર્મન કંપની છે, 1200 માણસો કામ કરે છે. અમારા ત્યાંના ઘણા બધા માણસો અહીંયા જમવા આવે છે ને એ લોકોને એટલો બધો આનંદ થાય છે ને 140 રૂપિયામાં એસીમાં ને 120 રૂપિયાનો એક વાત કહું તમને, લોકો 2 ટાઈમનું જમી જાય. હા અમને છેતરી નાખે છે ભાઈ. હા, બપોરે જમે નહીં ને સાંજે 2 ટાઈમનું 2 જમાડી દે. ટાઈમનું અહીંયા મજૂરો છે ને 2 ટાઈમનું જમે છે. પણ પ્રેમથી જમાડે છે આ લોકો. પ્રેમથી એક વસ્તુ કહું તમને, 4 રોટલો, 20 રોટલીઓ ને ગમે એટલું સ્વીટ અહીંયા ખાઈને જતા રહે છે. ને આ લોકો એવા પ્રેમથી ખવડાવે છે કે આખા સામખિયારીમાં આવો પ્રેમનો ખવડાવવાવાળો કોઈ માણસ તમને જડશે જ નહીં. સાચી વાત છે. બરોબર છે ને આનંદની વાત છે. લોકો મોજ કરે, લોકો સામખિયારીના લોકો એકવાર આવે, અહીંયા જમે ને નવો ટેસ્ટ લે. જય માતાજી. થેન્ક યુ, આભાર. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને આપણી સાથે ઉમેદ મહારાજ છે, તો મહારાજ આ હોટલનું એકવારનું આપ લોકેશન જણાવી દો અને ફોન નંબર જણાવવા વિનંતી, જેથી દર્શક મિત્રો અહીં સરળતાથી આવી શકે. હોટલનું એડ્રેસ છે નેશનલ હાઈવે 8 ઓપોઝિટ નવજીવન હોટલ, ગુરુકૃપા હોટલ, બરોબર ગુરુકૃપા ખમણવાળા, અંજાર. બરોબર. અને ફોન નંબર જણાવવા વિનંતી. ફોન નંબર 9387 તો જરૂરથી એકવાર તમે ગુરુકૃપા હોટલનો આ મુલાકાત લેજો. બહુ જ સાત્વિક જમવાનું છે અને 120 રૂપિયામાં તો ભરપેટ જમાડે છે અને દિલથી જમાડે છે. તો ચોક્કસ એકવાર મુલાકાત લેજો. જય સિયારામ.